કેમ છે પાર્ટી મોજમાં? જય શ્રી રામ ભાઈ બધાને। આજે એક નીચે એક વસ્તુ છે, આપણે ફટાફટ જોવા જઈએ આજનો દિવસ કઈ રીતે આપણો ચાલુ થાય છે। હાલો જાવી। તો વ્લોગની શરૂઆત રાતથી થાય છે આપણી। माँ खराब हो जाएगा। मैं माँ अम्मा बहन पे आ जाऊंगा। मैं इनकी इनकी अम्मा बहन पे आ जाऊंगा। અને સવારે મેં ક્લિપ લીધી હતી કે કઈ રીતે ચાલુ થાય છે બ્લોગ આપણો બ્લોગ આપણે રાતે ચાલુ થાય છે। બહુ સરસ, કારણ કે શેડ્યુલ તો તમને ખબર, મારે હવે કેટલી વાર કેવું યાર, બહુ ટાઈટ છે યાર, સમજો નહીં। અત્યારે આટા ફેરા મારવી છે, આશીર્વાદ લેવી છે। બાકી તો 300 સબસ્ક્રાઈબર થવા આવે છે, તમને ખબર જ છે। આપણા મિની વ્લોગ એમાં ફૂલ ચોર હાલે છે અત્યારે, અને એમાં આપણને જોઉં છું ધીમે ધીમે સક્સેસ પણ મળી રહી છે। તો આપણે ફૂલ એમાં ધ્યાન આપશું, અને જેટલા વધુ સારા બને એટલા વધુ સારા આપણે બનાવશું। બાકી તો મોજ કરાવતા લેવું, લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો તમે। 300 થવાના જ છે આપણા, મારા હિસાબથી હવે અઠવાડિયાની અંદર તો થઈ જ જાય આરામથી, લગભગ આઈ હોપ થઈ જાય તો સારું કહેવાય। બસ બાકી તો જો આટા ફેરા મારવી છે, દેખાડશું કાંઈ કરીશું તો। ચાલો ભાઈઓ ભાઈ કે પાન બનાવ રસવાલા, હું શું કહું, આપણે ફ્રીજમાં જરાક ડોકો નાખવી। એમાં એવું છે એકચ્યુઅલી ઓલી રૂમમાં છે ને આવા તરબૂચ પડ્યા હતા, બહુ બધા માને લગભગ 7-8 જેવા હશે। એટલે મને એમ થયું કે મારી માટે હશે અહીંયા ડીશ તૈયાર, પણ એવું નહોતું। અને ઉપરથી મને બીજું તો એમ થયું કે પલ્પી ઓરેન્જ પડી છે તો આપણે પી લઈશું, તો પલ્પી ઓરેન્જ છે અધૂરી, એટલે કોકનો હાથ લાગી ગયો છે તો આપણે પીવાય એવું છે। અને બાપા આ રાતે ડખા કરાવે એવું છો ભાઈ। અને આમાં છે ને, હા આ તો તમને બતાવવાનું ભૂલાઈ ગયું, આમાં છે સ્પેશિયલ આપણી ચોકલેટ, જો કે બહારથી આવી છે। બહારથી મને ક્યાંથી આવી છે મને નથી ખબર, પણ આવી છે બહારથી, મતલબ વિદેશથી આવી છે, લગભગ લંડન છે કાં કેનેડા છે, પછી ખબર નહીં। અને એમ નહીં વિચારતા કે આ 3 જ કેમ છે, એકચ્યુઅલીમાં ડબ્બો આખો ભર્યો હતો, પણ પછી શું છે ધીમે ધીમે ખવાતી જાય ને, હવે વિધિ છે અમૂલ 3। અને આની વિદેશની ચોકલેટનું બીજું શું હોય ખબર, કે આ થોડીક ઓલી, એટલે આપણા ટેસ્ટ પ્રમાણે ઓલી ન હોય। આપણે અહીંયા ટેસ્ટ કેવો ગમતો હોય તો કે આપણે ડેરી મિલ્ક હોય, 5 સ્ટાર હોય, તો એ બધી એમ વધારે સ્વીટ હોય, તો ખાવ તો આમ મજા આવે। પણ આ જે ચોકલેટ હોય ને એનો થોડુંક અલગ હોય, થોડીક ડાર્ક ચોકલેટ જેવી હોય, એટલે ભાવે એને જ ભાવે, મારી જેવા હોય તો ભાવે, બાકી તો ન ભાવે। અને બીજી વસ્તુ કે આની અંદર હોય લગભગ બદામ હોય એક, તો એ પણ બહુ મસ્ત લાગે, કારણ કે એને છે ને ઓલું કર્યું હોય, તેળી હોય કે શું કર્યું હોય ખબર નહીં, પણ મજા આવે। તો મારા હિસાબે તમને ખબર પડી ગઈ છે કે આ છે હું। તો પહેલાં તો આ ઈંડા જેવો, હા આ તો ઈંડા જેવો લાગે, પણ કાળા ઈંડા ન હોય લગભગ, અને હોય તોય ખબર નહીં। તો આને લગભગ એક ખાવી, હાલો નહીં મજા આવે, હવે લઈ લીધી છે તો પછી મેં બટકું માર્યું ને પછી અંદરથી આવું નીકળું। આ તો સાચી ઈંડા જેવું લાગે બે। જો મિત્રો કેવું નીકળું, જેવું હોય તમે ઊંધું નહીં વિચારતા, છે તો ચોકલેટ જ। બહારનું છે ને, આની બહારની બોડી એ ડાર્ક છે, મતલબ ડાર્ક ચોકલેટ જેવો છે ટેસ્ટ, અને અંદરનું ચાખ્યું નથી મેં। અંદરનું છે ને એ માવા મલાઈ જેવું લાગે છે। આપણે માવા મલાઈ ગુલ્ફી ખાતા હોય ને એની જેવું જ છે સેમ। અને અંદર જો બદામ છે, બતાવું, જો અંદર ઓલું કાળું કાળું દેખાય ને બદામ છે, હવે દેખાય જો। તો બહુ એ બદામ હોય ને શેકેલું, એટલે બહુ મજા આવે। તો આવું બધું હાલે છે, ચોકલેટ બોકલેટ ખાવી છે, મોજ કરવી છે, મિની વ્લોગને ફૂલ ધ્યાનમાં રાખવી છે। અને મને એ ખબર છે કે જે મોટા વ્લોગ જોવાવાળા છે ને એને થોડુંક એમ થતું હોય છે, મતલબ પહેલેથી જે પહેલે જોતા હોય અને એમ હવે જોઈને એમ થતું હોય કે અરે આ શું આવે છે, તો ભાઈ મને માફ કરી દેજો, કારણ કે ત્યારે એ સમયમાં હું થોડોક એટલો
ફ્રી હતો. રોંઢાના ટાઈમમાં હું ફ્રી હતો ને ત્યારે મારે જે કરવું હોય ને એ થતું, પણ હવે એ ટાઈમ મારી પાસે નથી. વાંધો એ છે, એ ટાઈમ વયો ગયો છે મારી શોપમાં, તો એવું બધું હાલે છે. પણ મારા હિસાબથી વર્ષ 2 વર્ષ સુધી તો એવું કંઈ રહેવાનું નથી. એટલે તમે જોડાયેલા રહેજો. જ્યારે મોકો મળશે ત્યારે આપણે ક્યાંક ગમીને જાશું, બહાર જાશું, દેખાડશું, મોજ કરશું. આજ માટે તો એટલું જ રાખવી. સારું લાગ્યું તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેવું. મળું તમને એક નવા વ્લોગમાં. જય હિન્દ, જય ભારત.